વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેપ 12 આ છે પહેલું છે એટલે કે ધીઝ ઇઝ અને ધેટ ઇઝ ભણીશું. તો સૌ પ્રથમ ધીઝ એટલે શું થાય અને ધેટ એટલે શું થાય તેની સામાન્ય માહિતી હોવી જરૂરી છે. તો જોઈએ મિત્રો, ધીઝ એટલે આ અને ધેટ એટલે પહેલું. આ તેનો ગુજરાતી અર્થ થયો. પણ ધીઝ ક્યારે વપરાય અને ધેટ ક્યારે વપરાય? તો મિત્રો, જો કોઈ પણ નજીકની વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી, પક્ષીને દર્શાવવું હોય તો આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ. અને મિત્રો, જો દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીને દર્શાવવું હોય તો આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. ધીઝ સાથે ક્રિયાપદ ઇઝ વપરાય અને ધેટ સાથે પણ ઇઝ ક્રિયાપદ જ વપરાય છે. ધીઝ ઇઝનું ગુજરાતી થાય આ છે અને ધેટ ઇઝનું ગુજરાતી થાય પહેલું છે. વાક્યનો પહેલો અક્ષર પહેલી ABCDમાં લખાય છે તે આપણે કેપિટલ લેટર્સમાં પણ ભણી ગયા છીએ. તો આવો બાળકો, આપણે સામાન્ય માહિતી મેળવીએ. બાળકો, સૌ પ્રથમ આપણે ધીઝની માહિતી મેળવીશું. તો ધીઝનો સ્પેલિંગ થાય THIS, બરાબર છે. તેનું ગુજરાતી થાય છે આ. ત્યાર પછી જોઈએ તો ધીઝનો ઉપયોગ ક્યાં થાય? તો મિત્રો, આપણે અહીંયા લખીશું કે નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીને દર્શાવવા માટે ધીઝ વપરાય છે. પછી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે ધીઝ સાથે કયું ક્રિયાપદ વપરાય? તો ધીઝ સાથે ઇઝ ક્રિયાપદ વપરાય. તો આપણે અહીંયા લખીશું ધીઝ સાથે ક્રિયાપદ ઇઝ વપરાય છે. ત્યાર પછી પ્રશ્ન થાય કે ધીઝ ઇઝનું ગુજરાતી શું થાય? તો આપણે અહીંયા નોટ કરીએ કે ધીઝ ઇઝ એટલે આ છે. ત્યાર પછી જો કોઈ પણ વાક્યની શરૂઆત કરવી હોય તો કેવા અક્ષરથી કરી શકીએ? તો આપણે અગાઉ ભણી ગયા તે મુજબ વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય. તો આપણે અહીંયા નોટ લખી નાખીએ. વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય છે. આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ કે ધીઝના વાક્ય કેવા હોય, બરાબર છે. તો મિત્રો, હું તમને અહીંયા કેટલાક સરળ એક્ઝામ્પલ સમજાવું છું. તો જોઈએ મિત્રો, વાક્ય તરીકે આપણે અહીંયા લખીએ તો ધીઝ ઇઝ અ બોલ, બરાબર છે. ઉચ્ચાર જોઈએ તો ધીઝનું ધીઝ લખીશું, ઇઝ અ બોલ. ત્યાર પછી આ જ વાક્યનો અર્થ જોઈએ. અહીં આપણે લખી નાખીએ ઉચ્ચાર, ત્યાર પછી અર્થ. તો ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, બોલ એટલે દડો. તો વાક્ય બનશે આ દડો છે. ત્યાર પછી આગળ આપણે ધેટ વિશેની માહિતી જોઈએ. તો આપણે અહીંયા લખીએ ધેટ. ધેટનો ઉપયોગ ક્યારે થાય? તો ધેટ એટલે થશે પહેલું. દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીને દર્શાવવા માટે ધેટ વપરાય છે. તો આપણે અહીંયા નોટ તરીકે લખીએ દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીને દર્શાવવા માટે ધેટ વપરાય છે.
જેવી રીતે આપણે ધીઝ ભણ્યા તેવી જ રીતે ધેટ ભણીએ. તો ધીઝની અંદર નજીકની વસ્તુ વ્યક્તિ, ત્યાર પછી જોઈએ તો ધેટ સાથે ક્રિયાપદ પણ ઇઝ વપરાય છે. તો આપણે અહીંયા નોટ તરીકે લખીશું ધેટ સાથે ક્રિયાપદ ઇઝ વપરાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો ધેટ ઇઝ તેનું ગુજરાતી શું થાય? તો આપણે જોઈએ ધેટ એટલે પહેલું, ઇઝ એટલે છે. તો ધેટ ઇઝ એટલે પહેલું છે. ત્યાર પછી ધેટની અંદર પણ આપણે નોટ કરી શકીએ કે વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી જ થાય છે. તો આપણે અહીંયા લખીશું વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય છે. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ તો ધેટ ઇઝ અ બેટ. ઉચ્ચાર તો ધેટનું ધેટ, ઇઝ અ બેટ. અર્થ જોઈએ ધેટ એટલે પહેલું, બેટ એટલે બેટ, ઇઝ એટલે છે, પહેલું બેટ છે. ત્યાર પછી મિત્રો આપણે નવો ટોપિક જોઈએ તો નવો ટોપિક છે આર્ટિકલ્સ. તો તમને અહીંયા પ્રશ્ન થાય કે આર્ટિકલ કોને કહેવાય? તો અંગ્રેજી ભાષાની અંદર બે આર્ટિકલ છે, એ અને એન. આ શબ્દોને શું કહેવાય છે? આર્ટિકલ. તો અહીંયા આપણે નોટ તરીકે લખી શકીએ કે અંગ્રેજી ભાષામાં એ અને એન શબ્દોને આર્ટિકલ કહેવાય છે. ત્યાર પછી આપણને પ્રશ્ન થાય કે આર્ટિકલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો દરેક સામાન્ય નામની આગળ એક વચનમાં આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થાય છે. તો તો અહીંયા આપણે નોટ તરીકે લખી શકીએ કે દરેક સામાન્ય નામની આગળ એક વચનમાં કોઈ પણ એક વચનની વસ્તુ હોય, દાખલા તરીકે બુક, તો આગળ એ લાગે. પણ જો બુક્સ હોય એટલે કે એક કરતાં વધારે પુસ્તકો હોય તો ત્યાં આર્ટિકલ્સનો ઉપયોગ થતો નથી. એક વચનમાં આર્ટિકલ એ અને એન મુકાય છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો અહીંયા છે બુક, એપલ અને પેન. આ ત્રણ નેમ આપેલા છે. જો આ ત્રણ નેમ એક વચનમાં હોય તો જ તેની આગળ આર્ટિકલ એ મુકાય. પણ જો અહીંયા બુક્સ આપેલું હોય તો અહીંયા આગળ એ કે એન લાગશે નહીં. બરાબર છે? અહીંયા આપણને સિંગલ આપેલું છે એટલે કે એક વચનમાં જ આપેલું છે. તો અહીંયા જો બીથી શરૂ થઈ છે તો આગળ શું મુકાશે? એ. પણ જો સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ કે યુ એટલે કે સ્વરથી થતી હોય તો આગળ શું લાગશે? એન. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અહીંયા સ્પેલિંગની શરૂઆત પીથી થાય છે તો આર્ટિકલ્સ એ લાગશે. તો અહીંયા હું તમને નોટ કરાવું છું કે જે એક વચનનું નામ
વ્યંજનથી શરૂ થતું હોય, એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના લેટરથી શરૂ થતું હોય, વ્યંજનથી શરૂ થતું હોય, તેની આગળ આર્ટિકલ કયો મુકાય છે મિત્રો? એ આર્ટિકલ મુકાય છે. તો તેના આપણે ઉદાહરણ જોઈએ તો મિત્રો અહીંયા હું તમને આર્ટિકલ્સ એ વપરાય છે તેના જ ઉદાહરણ આપું છું. તો બુક, બેગ, કેપ. જો મિત્રો અહીંયા સ્પેલિંગની શરૂઆત છે તે વ્યંજનથી થાય છે. જો સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આપણે આર્ટિકલ્સ કયો વાપરશું? એ. તો આ બધાની અંદર આર્ટિકલ્સ એ આવશે. ત્યાર પછી હું તમને સેકન્ડ નોટ કરાવું છું કે જે એક વચનનું નામ સ્વર, કયા સ્વર છે મિત્રો? આપણે અગાઉ શીખી ગયા. સ્વર 5 છે. એ, ઈ, આઈ, ઓ કે યુ થી શરૂ થાય તો આર્ટિકલ્સ કયો મુકાશે? આર્ટિકલ તરીકે એન મૂકીશું. તો તેના આપણે એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ તો કે એપલ, એલિફન્ટ એન્ડ ઓરેન્જ. અહીંયા મિત્રો સ્પેલિંગની શરૂઆત છે તે સ્વરથી થતી હોય માટે આપણે આર્ટિકલ્સ તરીકે એન લખીશું. તો તમને સમજાઈ જ ગયું હશે કે જો સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય તો આર્ટિકલ એ મુકાય અને સ્પેલિંગની શરૂઆત સ્વરથી થાય તો આર્ટિકલ્સ તરીકે એન મૂકીશું. ધીસ અને ધેટની સામાન્ય માહિતી મેળવ્યા બાદ હવે આપણે સ્ટેપ બુકની અંદર ભણીશું. તો મિત્રો અહીંયા આપણને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, વાંચો, લખો અને યાદ રાખો. તો આ જ સ્પેલિંગ તમારે મારી સાથે 2 વખત સ્ટેપ બુકની અંદર લખવાનો છે અને યાદ રાખવાનો છે. તો લખીએ આપણે THIS, ધીસ, IS ઇઝ. ઉચ્ચાર લખીશું ધીસ ઇઝ, અર્થ થશે આ છે. આ જ સ્પેલિંગ આપણે રિપીટ કરીશું. THIS, ધીસ ઇઝ, અર્થ લખીશું આ છે. ત્યાર પછી ધીસ ઇઝ પછી સામે આપેલું છે ધેટ ઇઝ. તો જોઈએ મિત્રો THAT, ધેટ ઇઝ, ઉચ્ચાર લખીશું ધેટ ઇઝ, અર્થ થશે પેલું છે. આગળ જોઈએ આ જ સ્પેલિંગ રિપીટ થશે THAT, ધેટ ઇઝ, અર્થ થશે પેલું છે. ત્યાર પછી નીચે મિત્રો આપણને એક્ઝામ્પલ દ્વારા મેં તમને જે વાક્ય સમજાવેલા હતા તેવી જ રીતે અહીંયા આપણને વાક્ય આપેલા છે. તો ક્વેશ્ચન 2, નીચેના વાક્યો વાંચો, બોલો અને સમજીને લખો. જો મિત્રો ધીઝનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કે કોઈ પણ નજીકની વસ્તુ દર્શાવવી હોય તો ધીઝનો ઉપયોગ થાય છે, પણ જો દૂરની વસ્તુ દર્શાવવી હોય તો અહીંયા ધેટનો ઉપયોગ થાય છે. બરાબર છે? તો આ જ વાક્ય આપણે લખીશું ધીઝ ઇઝ એ બોલ. ત્યાર પછી ધેટનો ઉપયોગ આપેલો છે તો સેમ એઝ આપણે વાક્ય લખીશું THAT, ધેટ ઇઝ એ બેટ. આ બધા વાક્યના
ઉચ્ચાર અને અર્થ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. હું તમને અહીંયા સમજાવું છું કે ધીસ ઇઝ અ બોલ, તો તેનો અર્થ થશે આ દડો છે. ધેટ ઇઝ અ બેટ, તો તેનો અર્થ થશે પેલું બેટ છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને પ્રાણી આપેલું છે. મેં તમને કીધેલું એ મુજબ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીને દર્શાવવા માટે ધીઝ અને ધેટ વપરાય છે. જો નજીક હોય તો ધીઝનો ઉપયોગ થાય, જો દૂર હોય તો ધેટનો ઉપયોગ થાય. તો અહીંયા આપણને વાક્ય આપેલું છે ધીઝ ઇઝ અ કેટ, તો અર્થ થશે આ બિલાડી છે, પણ તે તમારે ઘરકામમાં લખવાનું રહેશે. આપણે અહીંયા વાક્ય લખીશું ધીઝ ઇઝ એ કેટ. ત્યાર પછી નીચે બીજું વાક્ય છે ધેટ ઇઝ ધ ડોગ, પેલો કૂતરો છે. તો વાક્ય લખીશું THAT, ધેટ ઇઝ એ ડોગ. આગળ ધીઝ ઇઝ એન એપલ. જો મિત્રો અહીંયા આર્ટિકલ્સ તરીકે એન આપેલો છે, બરાબર છે, તો સ્પેલિંગની શરૂઆત છે તે સ્વરથી થાય છે. ધીઝ ઇઝ એન એપલ, આ સફરજન છે. આપણે અહીંયા લખીશું ધીઝ ઇઝ એન એપલ. ત્યાર પછી નીચે ધેટ ઇઝ એન ઓરેન્જ, બરાબર છે, તો પેલી નારંગી છે. અર્થ તેવી રીતે થશે. અહીંયા આપણે વાક્ય લખીશું THAT, ધેટ ઇઝ એન ઓરેન્જ, ORANGE. ત્યાર પછી નીચે મિત્રો ધીઝ ઇઝ અ ડોલ, તો આ ઢીંગલી છે તે નજીક જ છે, તો ધીઝનો ઉપયોગ કરેલો છે. આ ઢીંગલી છે, તો આપણે અહીંયા લખીશું THIS, ધીઝ IS ઇઝ ADOLL, ડોલ એટલે ઢીંગલી. ત્યાર પછી ધેટ ઇઝ અ રોબોટ, તો રોબોટ છે તે દૂર છે, તો ધેટનો ઉપયોગ કરેલ છે, તો પેલું રોબોટ છે. તો અહીંયા આપણે લખીશું ધેટ ઇઝ એ રોબોટ. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અહીંયા આપણને પેજ નંબર 37 ઉપર જ્ઞાન કસોટી આપેલી છે તે જોઈએ. તેમાં પ્રશ્ન 1, ચિત્ર જોઈ ધીસ કે ધેટ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા મિત્રો તમને ચિત્ર જો નજીક દેખાય તો ધીઝ એટલે કે આનો ઉપયોગ થશે, અને ચિત્ર જો દૂર દેખાય તો ધેટનો ઉપયોગ થશે. તે તમને આ હાથ પરથી પણ ખબર પડી જાય. તો જોઈએ પહેલું, અહીંયા આપણને ગલનું ચિત્ર છે તે નજીક દેખાય છે, તો આપણે અહીંયા લખીશું THIS, ધીઝ. ધીઝ લખતી વખતે ટી આપણે કેપિટલ કરીશું, અને ધેટ લખતી વખતે પણ ટી કેપિટલ જ કરીશું. ત્યાર પછી છત્રી જે આપણને દૂર દેખાય છે, તો આવશે ધેટ, THAT. ત્યાર પછી કીડી, તો ANT, એન્ટ એટલે કીડી. તો કીડીનું ચિત્ર અહીંયા આપણને નજીક દેખાય છે, તો આપણે ધીઝનો ઉપયોગ કરીશું. ત્યાર પછી બોલ છે તે આપણને દૂર દેખાય છે, તો ખાલી જગ્યાની અંદર લખીશું ધેટ. ત્યાર પછી ફ્લેગ એટલે કે ધ્વજ, તો ધ્વજ છે તે આપણને દૂર દેખાય છે, તો અહીંયા આવશે ધેટ, THAT. સાવ ઇઝી લાગ્યું ને મિત્રો. ત્યાર પછી નીચે પ્રશ્ન આપેલો છે કોઠા પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. અહીંયા તમને ધીઝ ઇઝ આર્ટિકલ્સ એ અને એન અને હટ, જગ અને આઉલ આ રીતે તમને અલગ અલગ કોષ્ટકમાં આપેલું છે. તો ઉદાહરણ આપેલું છે ધીઝ ઇઝ અ હટ, તો તેવી જ રીતે આપણે ધીઝ પરથી જ બીજા 2 વાક્ય બનાવવાના છે. તો ધીઝ ઇઝ, અહીંયા જગ લઈએ તો જગમાં જે એટલે કે વ્યંજનથી શરૂ થાય છે,
તો આર્ટિકલ્સ એ મૂકીશું. બરાબર છે. તો આપણું વાક્ય બનશે THIS ધીઝ IS ઇઝ એ જગ. ત્યાર પછી થર્ડ નંબર પર આપણને અહીંયા આઉલનો સ્પેલિંગ આપેલો છે. તો આઉલનો સ્પેલિંગ છે તે સ્વરથી શરૂ થાય છે. તો આર્ટિકલ્સ તરીકે એન મૂકીશું. બાકી આ સેમ એઝ ધીઝ ઇઝ એન આવુલ. ધીઝ ઇઝ એન આવુલ. આ વાક્યનો આપણે અર્થ જોઈએ તો ધીઝ ઇઝ હટ, આ ઝૂંપડી છે. ધીઝ ઇઝ જગ, આ જગ છે. ધીઝ ઇઝ આઉલ, આ ઘુવડ છે. જેવી રીતે મિત્રો આપણે ધીઝ પર વાક્ય બનાવેલા તેવી જ રીતે નીચે આપણે ધેટ પરથી વાક્ય બનાવવાના છે. તો જોઈએ મિત્રો તેમાં ધેટ ઇઝ. અહીંયા જો આપણને બોલ વ્યંજનથી શરૂ થાય છે સ્પેલિંગ તો આર્ટિકલ્સ તરીકે એ લઈશું. તો અહીંયા લખીશું ધેટ ઇઝ એ બોલ. ત્યાર પછી પેરોટનો સ્પેલિંગ પણ વ્યંજનથી જ શરૂ થાય છે તો આર્ટિકલ્સ એ લઈશું. ધેટ ઇઝ એ પેરોટ. ત્યાર પછી 3 નંબર ધેટ ઇઝ એન ઓક્સ. ધેટ ઇઝ એન ઓક્સ. અર્થ જોઈએ તો પેલો દડો છે, પેલો પોપટ છે, પેલો બળદ છે. આ તેનો અર્થ થશે. ત્યાર પછી નીચે 3 નંબર પર નીચેના વાક્યોનું ગુજરાતી કરો. અહીંયા મિત્રો તમને 3 જે વાક્ય આપેલા છે તેનો આપણે અર્થ જોવાનો છે. તો ધીઝ ઇઝ અ ક્રો. બરાબર છે. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, ક્રો એટલે કાગડો. તો વાક્ય બનશે આ કાગડો છે. ત્યાર પછી નંબર 2 ધેટ ઇઝ અ ડવ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, ડવ એટલે કબૂતર. તો વાક્ય બનશે પેલું કબૂતર છે. ધીઝ ઇઝ એન એપલ. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, એપલ એટલે સફરજન. તો વાક્ય બનશે આ સફરજન છે. ત્યાર પછી લાસ્ટ 1 ક્વેશ્ચન આપણને અહીંયા આપેલો છે નીચેના વાક્યોનું અંગ્રેજી કરો. તો અહીંયા વાક્ય આપેલું છે પેલું મરચું છે. પેલું એટલે ધેટ, મરચું એટલે ચીલી, છે એટલે ઇઝ. તો વાક્ય બનશે ધેટ ઇઝ એ ચીલી. ત્યાર પછી આ ટામેટું છે. તો આ એટલે ધીઝ, ટામેટો એટલે ટોમેટો અને છે એટલે ઇઝ. તો વાક્ય બને ધીઝ ઇઝ એ ટોમેટો. ત્યાર પછી આ કીડી છે. આ એટલે ધીઝ, કીડીનો સ્પેલિંગ એન્ટ અને છે એટલે ઇઝ. તો ધીઝ ઇઝ એન એન્ટ. સાવ ઇઝી લાગ્યું ને મિત્રો. ત્યાર પછીનું આગળનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. વંદે માતરમ.